કથિત ઓડિયો ક્લિપ એટલા માટે નહીં કહું કારણ કે હવે જગદીશ મહેતાએ સ્વીકાર્યું છે કે એ ઓડિયો ક્લિપમાં એમનો અવાજ છે, એ પોતે જ વાત કરી રહ્યા છે. સામે કમલેશભાઈ છે. બોલો. કેમ છો કમલેશભાઈ? અરે બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. મેં કીધું કે ભાઈ આપણે ઓલું કીધું આપણે હેડલાઇન પેટર્નનું કીધું 25નો મેં હમણાં અનિરુદ્ધને ફોન કર્યો હતો તો એ કે એમાં મારે કંઈ લેવા દેવા નથી, ઓલા તમને 25 નહોતા આપ્યા 25 લાખ રૂપિયા? મારે લેવા દેવા નથી. મેં તો રામભાઈ પાસેથી લીધા હતા અને એ શરતે તમે મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેહાડો તો મેળ પડે. અનિરુદ્ધભાઈ ને કયો તમે એ રીતે ના, પછી તમે તમારી રીતે છૂટા થયા પછી તમે નહોતું કીધું 25 લાખ અમે આપી દેશું બીજા છાપામાં જાવ? ના કોઈ હિસાબે જ નહીં ભાઈ. તમારી વાત ચોખ્ખી ગુજરાતીમાં થઈ હતી તમે ડ્રાઇવિંગ સીટ ઉપર મને બેસાડો તો હું તમને આમાંથી વળતર કરાવી. ભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા એમાં તો ઓલા મીના કમીનામાં મારો ભાઈ 3 વર્ષ ફરાર. ના એમાં નહોતો ડ્રાઇવિંગ, એમાં અનિરુદ્ધ હતા, 6 જણા બીજા હતા. તમે એમને હાલો ને જગદીશભાઈ, તો જૂની વાત થઈ ગઈ, પણ જયારે તમે આમાંથી છૂટા થયા પછી વાત થઈ આપણે મયુરસિંહ ને મામાની મળ્યા, તમે કીધું હતું કે મને મારા માલિક આપશે ત્યારે લીધા. રાજુભાઈ સિવાય મારે કોઈ ની હારે કાંઈ વ્યવહાર નથી. મેં રાજુભાઈ ને કીધું તું એ જ વાત તે દિવસે કરી. તમે ભાઈ ને આવવા જો, જયેશભાઈ ને કેતા હોય આપણે પાછા બે. તમે નવા છાપામાં આવશે ત્યારે આપશો? તો મને ઓલું છાપામાં ના નવા છાપામાં શું કામ આવે? પણ નવા છાપામાં હું લેવા દેવા? તમે સમજો નવા છાપામાં ત્યાં ક્યાં એને આપણને બંધવી દીધા કઈ? તો એમને તો અમારે 25 લાખ ભૂલી જવાના જગદીશભાઈ. ના જયેશભાઈ ને આવવા જો. આપણી તમારે વાત જે ઉભા રહ્યા હોત તો ન ભૂલવું પડે. આપણે છે કઈ એવું ઉભા રહ્યા? તમે 6 માલિકો હતા. 3 વર્ષ ફરાર તો રહ્યો મારો ભાઈ, આનાથી વધારે કેટલું? પણ તમે અમારા કારણે નથી રહ્યો. તમે મને કઈ તંત્રી બનાવીને મારા અત્યારે જેમ હું છું આ છાપામાં હું કહું એમ થાય તો એનો જવાબદાર હું છું. જ્યાં તમારા અનિરુદ્ધ હતા, તમે 4 જણા હતા, તમારે કયો મેટર લખાવતા. આમાં તો જગદીશભાઈ અનિરુદ્ધભાઈ તમારી ઉપર ઢોળે, તમે એની ઉપર ઢોળો. ના હું તમને બીજું તો અમારે ટૂંકમાં જગદીશભાઈ 25 લાખ ભૂલી જવાના ને હવે ભાઈ ભૂલી જવાને. તમે જો મહેનત કરીને તમે કમાણા તો હું ભૂલી ગયો. આપણે વાત હોતી હતી કે અમારે જેટલા સોદા થાય એમાં તમને 5% આપી. તમે આપ્યા, હાલો જો. સેના સોદા થાય? સેના પણ કઈ સોદા તો થવા જોઈએ. રાજુભાઈ પૂછો રાજુભાઈ ને કે જેટલું અમારે આમાં તમે જેટલા પણ જમીનના સોદા કઈ પણ આના કારણે થયા છે તમને કયો એક સોદો હેડલાઇન ના કારણે કયો સોદો થયો? હવે ઈ બધું મારે હું કામ વિચાર કરું? આપણે રૂબરૂ મળ્યું હોય. તમે કયો ને આવું હું કાંઈ વાંધો નહીં, આપણે આવશું. પણ યાર 25 લાખ તો અમારે ભૂલી જવાના ને. ના ભૂલી જવાનો સવાલ નથી. ઈ ભૂલી જવાનું શું થાય? અમે ઉલ્લુ બનાવીએ ને તો ભૂલી જવાય. ઈ આપણે ઉભા ન રહ્યા એટલે હવે જવા દેવું પડે, એમ ભૂલી નથી જવાના. પણ અમે તમને પગારે દર મહિને દેતા હતા, ઉપરાંત 25 લાખ દીધા હતા, એની વાત કરું છું. પણ દીધા મેં તો રાજુભાઈ પાસેથી લીધા, જે શરતે લીધા એ શરતે એને પૂરી નથી કરી એટલે અમે કાંઈ ઉભા ન રહીએ. પણ રાજુભાઈ દીધા કંપની પેટે દીધા ને, એના થોડા જ હું જાણું. મેં કેમ છે મારી પાસે કઈ? મેં રાજુભાઈ ને કીધું તમારે મને લેવું હોય તો આ ભાવ થાય. એને કીધું ઓકે, તમારા સિવાય કઈ નહીં, હું કહું એમ થાય. કાંઈ વાંધો નહીં જગદીશભાઈ, અમારે ભૂલી જવાના, બીજું તો હું. ના ભૂલી જાય એવું કેવું? ઓડિયો ક્લિપ તમે સાંભળી છે અને હવે તો જગદીશભાઈ સાથે વાતચીત કરીએ છીએ ત્યારે એમને તો સાંભળી જ હોય, સ્વાભાવિક છે. સર, પ્રાઇમરી રિએક્શન તમારું જોઈએ છે, બીજી ચેનલમાં તમે આપ્યું હશે, પણ સંજોગોવશ હું આજે તમારી સાથે જોડાયો છું થોડા કલાક પછી, હોસ્પિટલના એક કામમાં વ્યસ્ત હતો. તો ઓડિયો ક્લિપ જ્યારે સામે આવે છે ત્યારે અમારી ફરજ છે કે એની સામે તમારું પણ વર્જન લઈએ અને લોકોને ઓડિયો ક્લિપ પણ સંભળાવીએ. ઓડિયો ક્લિપ મેં ઓડિયન્સને સંભળાવી છે, તમારું શું રિએક્શન છે? દિનેશભાઈ, પહેલી વાત તો એ કે ઓડિયો ક્લિપ 100% સાચી છે. કમલેશભાઈએ જ મને ફોન કર્યો તો, મેં એને જવાબ વાળ્યો. આ એક વાત. વાત નંબર 2, એને જે કે છે કે ભાઈ 25 લાખ રૂપિયાનું શું કરવું, ઈ જે પ્રશ્ન છે એ વાત સાચી. એમાં કમલેશભાઈનો અધિકાર નથી વાત કરવાનો. કારણ શું છે? એ 25 જે વાત કરે છે શું છે એ આપને કહું, જેથી કરીને કન્ફ્યુઝ ન થાય, જનતાને પણ ન લાગે. એ સ્ટોરી કહેશો કે ઓડિયો ક્લિપ પાછળની આખી જે સ્ટોરી છે વાર્તાલાપની, એ કોઈને ખબર નથી, એના વિશે કહેશો? એ જ હું કહું છું. હેડલાઇન સૌરાષ્ટ્ર હેડલાઇન નામનું છાપું જ્યારે અહીંયા અનિરુદ્ધસિંહ નકુમ અમારા મિત્ર છે, એને શરૂ કરવું હતું. એને મારા ઘરે આવીને કીધું કે સાહેબ આ લોગો છે, જુઓ સૌરાષ્ટ્ર હેડલાઇન. ઓકે, મેં કીધું પેલા મને લોગો બહુ ગમ્યો. ત્યારે મને એ ખબર નથી કે વડોદરામાં આવું કોઈ છાપું નીકળે છે. પણ મને એને કીધું આ લોગો બહેતરીન. એક તો ટાઇટલ બહુ સારું, હેડલાઇન. કારણ કે સામાન્ય રીતે ઇંગ્લિશ ટીવી ચેનલમાં તમે જુઓ તો હેડલાઇન આવે ને પછી બધા મુખ્ય સમાચારોની એમાં હાઇલાઇટ્સ હોય. મેં કીધું એક તો પેલા વાત આ શબ્દ સારો છે, હેડલાઇન લોકોને નજરે પડે એવો, અને બીજું કે લોગો ડિઝાઇન વાઇઝ બિલકુલ સારો છે, નો ડાઉટ.
હવે એ લોકો મારે ત્યાં આવ્યા હતા, અનિરુદ્ધભાઈ અને બીજા એક પત્રકાર મિત્ર, કે સાહેબ તમે આ બધું સંભાળો, હેડલાઇન દૈનિક આખું તમે અમારી કાઠિયાવાડી ભાષામાં બહુ મોટી શબ્દો એને વાપર્યો તો, પણ હું કહું એઝ એ એડિટર, એમ સમજો ને, કે સાહેબ બધું તમે તમારી રીતે બધું સંભાળો ટૂંકમાં, અને અમારે તમારી જરૂરિયાત છે, તમે આ રીતે સંભાળો તો વેલ એન્ડ ગુડ. એટલે મેં એને કીધું કઈ વાંધો નહીં ભાઈ, પણ ત્યારે મારે ક્રાઇસિસ વાળા જે આખું રાજકોટ જાણે છે જે તે સમયે મુશ્કેલ હતી, એટલે મેં કીધું ભાઈ જો મને મારા સ્વભાવ પ્રમાણે તમને કહી દઉં, તમારે મારે જે 2-5 રૂપિયાની લેતી દેતી કરવાની છે, એક તો ઈ તમારે દેવા પડે, બીજા હું થોડોક છૂટમાં રહી શકું એમ દેવા પડે, અને બીજું તમે મારો જે પગાર નક્કી કરો તમારે મને અમુક વર્ષના એડવાન્સ દેવા પડે તો જ મારો મેળ પડે. તમારે પગારમાં એને લેખિતમાં કરો તો લેખિતમાં, મને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે કે વાંધો નહીં સાહેબ. એટલે એણે મને રાજુભાઈ પોપટ નામના વ્યક્તિ સાથેની મુલાકાત કરાવી, જેના નામથી હું પરિચિત હતો, બીજા નામથી દર્શન પહેલી વાર કર્યા. એટલે એને ત્યાં ગયા, એને બધી વાતચીત કરી, અંતે ફાઇનલ ડીલ રાજુભાઈએ એમ કીધું કે સાહેબ તમે આ છાપું ડેવલપ કરો, તમારે 5 રૂપિયા જોતા હોય તો આ, અને ઉપરાંત તમારે આ અમારા છાપાનું આખું બ્રાન્ડિંગ, કારણ કે તમારી વેલ્યુ, એટલે ટૂંકમાં અમારું જે નામ ટૂંકમાં હતું સાહેબ, તો મારું નામ છાપા સાથે જોડાવાથી એની ક્રેડિટેબિલિટી જે છે, ક્રેડિબિલિટી થોડીક વધે એવું એનું માનવું હતું ને રાજકોટે પણ એ જોયું છે. એટલે આપણે આત્મશ્લાઘા નથી, પણ એમ કે ભાઈ તમે આનું સંભાળો. એટલે મેં એને શરત મૂકી, જુઓ ભાઈ તમે આ બધું દ્યો છો, કાલ સવારે ઉઘરાણી કરો તો મારે કોઈ સાઈડ ઇન્કમ નથી કે નથી થવાની. એટલે તમને એક વસ્તુ કહું કે જો સાંગો પાંગ મને સોંપો ડ્રાઇવિંગ સીટ ઉપર, જેને કહેવામાં આવે, તમે મને સોંપો તો હું આનું મારી વેલ્યુ પ્રમાણે, કારણ કે મને ખબર છે સમાજને કેવા સમાચાર જોઈએ છે. અમે ગાંઠિયા બાંધવા છાપું કાઢતા નથી. આ છાપું પરિવારના સદસ્યની જેમ લાગવું જોઈએ. ઘરે છાપું ક્યાંક આવે ને તો કોઈને એમ લાગવું જોઈએ કે મારું કુટુંબનો કોઈ સદસ્ય આવ્યો છે. અને મારી એક આમે અનેક તંત્રી મહોદયો રાજકોટમાં જીવે છે, તમે એની હારે કહેતા હો તો હું ટેલી કરાવી લઈશ. મારી આની પૂર્વેના એક છાપામાં હું નોકરી કરતા હતા, એ માલિકો હજી જીવે છે. મેં એમ કીધેલું કે મારી આઈડિયોલોજી એવી છે કે છાપું કેવું હોવું જોઈએ, બાપ અને દીકરી સાથે બેસીને વાંચી શકે એને છાપું કહેવાય. લાજ કાઢવી ન પડવી જોઈએ. એટલે કે બહુ ક્રાઇમ, બહુ અશ્લીલ એ ટાઈપની કોઈ વસ્તુ જોતી નથી. તમે જેવું વાવશો એવું ઉગશે. એટલે મેં 2-3 વાત એને કરેલી કે આપણે કોઈને પાડી નથી દેવા, પડેલાને બેઠા કરવા છે. આપણે કોઈને ઉઘાડા નથી કરવા, ઉઘાડા હોય એને ઢાંકવા છે. અને મને સમાજ ઉપર એટલી શ્રદ્ધા છે કે સારા તમે છાપું કાઢશો, સારું છાપું, તો આ સમાજ નગુણો નથી. તમને સામેથી જાહેર ખબરથી માંડીને કોઈ કોન્ટ્રાક્ટ કરવો હશે તો કરી લેશે કે ભાઈ 1 વર્ષનો કોન્ટ્રાક્ટ અમારો કરી લ્યો. પણ ક્યારે હું એને મેરિટ્સ ઉપર લઈ જવા માંગુ છું. કોઈની દાઢીમાં હાથ નાખવાનો અમારો તરજુમો છે નહીં. એટલે જો આ શરત તમે પાળવાના હો, નહીં ક્યારે પાળી શકશો? હું કહું એમ થાય. આ ડખો, આ અમારું વાક્ય પ્રચલિત છે એટલે કહું છું. પછી તમે એડિટર તરીકે એ જ જી એડિટર તરીકે તમામ નિર્ણયો તમારા હશે એવી તમે શરત મૂકી. હા બિલકુલ બિલકુલ. એડિટર તો જવા દો સાહેબ, આપની જાણ ખાતર, જેમાં મને 2 દિવસ પહેલા આ બધી પડોજણ જે થઈ, એમાં અમારા અત્યારના જે માલિક ગિરીશભાઈ સોલંકી વડોદરાના છે, એને જે મને ફરજ મુક્ત કર્યો, એમાં હું ગ્રુપ એડિટર હતો, બરાબર. પણ ખાલી ગ્રુપ એડિટર નહીં, માલિક કરતા પણ વધુ મારા અધિકારો હતા એમ કહો તો ચાલે. ઇવન તો ગિરીશભાઈ પણ કોઈ મેટર છપાવ્યું હોય તો મને કહેતા કે સાહેબ યોગ્ય લાગે તો છાપજો, કોઈ પ્રેશરાઇઝ નહીં, બરાબર. મેં એટલા માટે કીધું કે સાહેબ આપણે ગામને આંગળી ચીંધીએ તો 3 આંગળી આપણી સામે હોય છે કે નહીં. આપની જાણ ખાતર ગિરીશભાઈ સોલંકી જે અત્યારે ભલે જેલ બેલમાં છે, જે કઈ ડખા પિંજરથી આખી દુનિયા જાણે, એટલે કે એમાં છોછ નથી. એ બધી વેરાંતરાની પછી વાત કરી. બેઝિકલી ગિરીશભાઈની અહીંની PGVCL ઓફિસના કર્મચારીઓ રાતના સૂતા જડપાણા નોકરી કરવાને બદલે તો અમે ઈ ફોટા સહિત મેટર છાપી, અમારા ખુદના માલિકની હતી. બોલો. અને એટલું જ નહીં, મેં એને પૂછ્યું તો એને કીધું છાપો ભાઈ સાહેબ, આપણે ગામમાં કરું. મને કે આ મને ગમ્યું. મેં એને પૂછ્યું, જો ભાઈ તમારી વિરુદ્ધની છે, તમારી એટલે કે આપણે વાત તો હકીકત છે, પણ આ કંપની તમારી છે. અને પછી કહેતા નહીં તમારામાં આવ્યું, આપણે લેવું જોઈએ. શું કામ? ગામને હળી કરો છો તો આપણે ક્યાં રૂપાળા છીએ? તો આપણા ગુના નહીં ને ગામના ગુના અપરાધી, એવું ન હોય. તો એણે મને બિલકુલ કીધું સાહેબ તમને ફાવે એમ કરો, નો પ્રોબ્લેમ.
અને અમે ઈ મેટર પણ છાપી હતી, રાઈટ. મારી ખુદની ઉપર ફરિયાદ થઈ, તુષાર ચૌધરી થી માંડીને વિક્રમભાઈ માડમે ફરિયાદ કરી, અમે ઈ પણ તસવીર સાથે છાપી. અને અત્યારે હવે આપણે જેની ચર્ચા કરવા બેઠા છીએ, ખંડણી વાળી કેસ, ઈ પણ અમે છેલ્લે પાને છાપી, જયારે અંક અમારો બંધ કરાવ્યો એને છેલ્લે લાસ્ટ અંકમાં. અમે એમ ન કીધું કે હવે ન તો બીજા અમે એટલે કાંઈ ન છાપીએ. હા ઓડિયો ક્લિપ વાયરલ થઈ એની પહેલા જે ફરિયાદ થઈ ખંડણીની એ કેસમાં, બરાબર ને? જી જી જી, એની જ એની અમે કાયદેસરની મેટર બનાવી કે ભાઈ જગદીશભાઈ મહેતા સામે પણ ખંડણીની ફરિયાદ નોંધાણી. લ્યો, આ તો રહ્યું અમારું છાપું. કમલેશભાઈ, કહેતા હતો હે જગદીશભાઈ, કમલેશભાઈનો એક જે મુદ્દો છે કે જે 25 લાખ તમને માનો કે આપ્યા, તમને એડિટરની જવાબદારી આપી, તમે કહ્યું કે તમે આર્થિક સંકળામણમાં હતા અને તમે તમારી પોતાની વેલ્યુએશન કરી હશે 25 લાખ તો મને પેકેજ મળવું જોઈએ, તો એ તમને મળ્યા. તમે કીધું કે મને રાજુભાઈ આપ્યા ને? રાજુભાઈ પોપટ. હા જી. તો કમલેશભાઈ એવું કહે છે કે તમે પછી છાપામાંથી તમે નીકળી ગયા તો પછી તમે 25 લાખ પાછા નથી કેમ આપતા? એમ એવો જે આખો પણ સવાલ છે. ક્યાંથી, ઈ તો વાત છે. પ્રશ્ન પણ ઈ છે, તમે મને ઉછીને આપ્યા હોય પાછા આપવાના થાય. તમે મને ઉછીને આપ્યા હોય તો 100% પાછા દેવા પડે. છે કરાર લેખિત. ને કમલેશભાઈ નો તો અધિકાર એટલા માટે કે મેં તો પેલા એની પાસેથી લીધા જ નથી. અને જો બરાબર. હું એના જેવો થાવ તો હું સ્વીકારું નહીં. ક્યાંય લેખિત તો છે નહીં. હાલો, જો મારે એના જેવું જ થવું હોત તો હું કેત ને કે ભાઈ આવું કઈ છે જ નહીં, બતાવો તમારી પાસે આધાર પુરાવો હોય તો. હરામ બરોબર કોઈ આધાર પુરાવો હાલે તો ક્યાંય લેખિત બેખિત તો છે નહીં. મારા લોહીમાં નથી. મેં તો પહેલેથી, હું ગઈકાલે એક ફંક્શનમાં હતો દિનેશભાઈ, અને એક યુટ્યુબ ચેનલ કોઈ ભૂલી ગયો, પણ એનો મને ફોન આવ્યો કે સાહેબ આવી એક વાયરલ ઓલી થાય છે ક્લિપિંગ, એના વિશે તમારે શું કરવું? લાવો, એમાં હું કહેવાનું, હું ચોખ્ખે ચોખ્ખી વાત છે. તમે લોકો સાહેબ, દિનેશભાઈ, મારે તમને મારા છાપામાં લેવું હોય તો તમે તમારી શરત ન રજૂ કરો કે ભાઈ મારો આ પગાર થશે, મને એટલા એડવાન્સ આપો. મને પોહાય તો દઉં, ન પોહાય તો ન દઉં. એમાં લેતી દેતી ને એમાં પાછા આપવાની વાત ક્યારે? તમે મને પાછા આપવાની વાત શરતે આપ્યો હોય તો 100% વાત છે. અત્યારે આ ભાઈ કમલેશભાઈ જે બોલે છે, એના જેવા બીજા એના 4 જે માલિકો પછીથી વધ્યા. પેલા તો મારે રાજુભાઈ સિવાય હું કોઈને ઓળખું નહીં. જો પહેલામાં પેલા અનિરુદ્ધસિંહ નકુમ નામની વ્યક્તિ, જે મારા મિત્ર જ છે, ઈ એક તો ઈ મારા ઘરે આવીને કે તમારે આમાં ગોઠવવાનું છે અને આપણી પાસે ફાઇનાન્સર છે. ઈ મારો એનો વિષય હતો. ઈ તો માલિક હતા, હું તો એમ્પ્લોય હતો, એટલે મારે એમાં જોવાનું નતું કે ફાઇનાન્સર કોણ છે ને શું છે. મેં એટલું એને કીધું કે અનિરુદ્ધભાઈ, તમે મને ઓળખો છો, મારે ડ્રાઇવિંગ સીટ પર બેસીને સારું છાપું કાઢવાની વાત હોય તો આવું, બાકી માલિકો પછી આમ ત્યાં થાય ને એવો ડખો હોય તો નહીં. કારણ કે આબરૂ એ બીજાનું ખબર નથી, મારે કોઈ આબરૂ ગુમાવવાની થતી નથી. તો મને કે વાંધો નહીં સાહેબ, તમે બે, અમારી ભાષામાં એમ કે તમે બાપ છો, એમ ટૂંકમાં. પણ બાપ છો એટલે તંત્રી. તમે તંત્રી છો સાહેબ, બીજું કઈ નહીં, હાલો આપણે મુલાકાત કરાવી. અમે મુલાકાત કરવા ગયા ત્યારે કેવળ રાજુભાઈ પોપટ હતા, બીજું કોઈ નતું. જયારે પહેલી વખત મુલાકાત કરવા ગયા ત્યારે. પછી બીજા ભાઈ આવ્યા, પણ પછી જયેશભાઈ પાઠક કરીને હજી છે, રાજકોટમાં છે, ગમે એને લોકોને છૂટ છે પૂછી લેવાની. એ બધા આવ્યા અને વાતચીત થઈ. તો રાજુભાઈ પોપટે મારી સાથે વાતચીત કરી, પછી ડીલ કર્યું. શું? મેં કહ્યું ભાઈ જો મારે આ 5-10 હજી દેવા લેવાના છે, ને બીજું હવે હું એટલી બધી ભીડમાં હોઉં કે ઘરેથી ખીચડીના વાંધા હોય ને પછી મને કઈ લખવામાં તેવર ન આવે, થોડુંક રાહત થાય તો ઠીક રહીએ. તમારે મેં તો બીજી રકમ માંગી હતી, મને રકમ પગારની પણ ઊંચી હતી. પછી એમાં તો બાંધછોડ થાય ને વચ્ચે. તમારા સારા માણસો કોઈ આવ્યા, સાહેબ એક કામ કરો. રાજુભાઈ જ કીધું કે જગદીશભાઈ કામ કરો, અત્યારે તમે આટલા રાખો અને ઈ તમે મેઇન તમારે જે કરવું એ કરો. એનો ઈરાદો શું હતો કે સારામાં સારું છાપું જગદીશભાઈ કાઢો, ગરીબ માણસને ન્યાય મળે એવું કરું. આ રાજુભાઈ પોપટના શબ્દો કહું છું. જગદીશભાઈ, એટલી બધી ત્રાસ છે ગરીબ માણસની કે જ્યાં જાય ત્યાં લોકો એમ કે છે કે ભાઈ મરી ગયા ખૂટી ગયા, મરી ગયા ખૂટી ગયા. તો એનો અવાજ બનો. મેં કે સાહેબ કાંઈ વાંધો નહીં, આપણો એ ધર્મ છે. અને એ જ હું શરત માંગુ છું તમારી યારે કે કોઈ જો વચ્ચે કોઈ ગોચપરણો ન થાય અને કાળી ધોળી વાત ન થાય તો મારો ઈ તો મિશન છે. એટલે તો હું તમને પેલા કહું છું કે જો તમે મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડો તો હું રમત બતાડું કે આજની તારીખે આવા કળી કાળમાં પણ સત્યની કેટલી કિંમત છે ને સમાજ કેટલો સદગુણી છે. તમને ઉપડ્યા નહીં ઉપડો કીધું, બરાબર. તો એને મને 25 આપ્યા, વચ્ચે એક ભાઈને રેખા, એટલે આપણે નક્કી કર્યું 25 લઈ આવ્યા. આમ નામ કોઈ બોલી. અને મરદ માણસ તમે જુઓ, એમાં લખાણ તો કઈ છે નહીં પાછું, પણ લીધા તો હું કઈ હું કામ ના મકર જાઉં. છે તો છે, લીધા હકીકત છે.
આવ્યા, ગણપતિજીનો દિવસ હતો, ગણપતિ બાપાના ધેરાને અમારે જેને લેવા દેવાના હતા એ પૂરું કરી, બાકીનું અમારે જે ખૂટતું હતું ઘરમાં દાણો દોણી લીધું ને આનંદ કર્યો ને અમે કામ ચાલુ કર્યું. પછી શું થયું, પછી મેં કીધું હું મને મારે પૂછ્યા વગર એક લીટી છપાઈ ની તો કાળા ધોળા તમે કરવા માંડો ને ફાવે એમ છપાવવા માંડો ને તો છાપું ન રહે, તો પછી બની જાય મુખપત્ર અથવા તો એક યેલો જર્નાલિઝમ. તો હું એમાં ક્યાંય આવું નહીં. તો પછી શું થયું, પછી એમાં માલિકો 4-5 જણા માલિક છે એવી ખબર પડી, એ લોકોનું કઈ ડીલ છે, જો કે એમાં મારે કઈ પડવા જેવું હતું નહીં. મેં એમ કીધું કે ભાઈ શું કરવાનું છે, એને કીધું કે હવે છોરો આ 4-5 જણા માલિકો છે અને એમાં આ જે ભાઈ તમે કહો છો કમલેશભાઈ, એના ભાઈ છે માલિક. તો કમલેશભાઈ આમ નહીં, નામ એના ભાઈનું છે, પણ કમલેશભાઈ મેન ગણા એવું બધા જાણીતો ચહેરો છે. હવે એને જેટલી મેટરો છપાવી એમાં ક્યાંય એથિક્સ વાળી વાત છે નહીં કે મને પૂછીને છાપી હોય કે મારી રજામંદીથી છાપી હોય કે એવું કશું જ નહીં. કારણ કે અમુક બાબતો હું છાપવા માંગુ નહીં. જેન્યુઅલી કહું તો જે સમાજના હિતમાં હોય છાપીએ, મારા હિતમાં હોય એવું ના હાલે. મારો ને તમારો ઝઘડો છે એમાં સમાજને હું લેવા દેવા, બરાબર? સમાજની હિતની વાત હોય તો 100% છાપવી જોઈએ. હવે એને જે છપાયું, તમે ડ્રાઇવિંગ સીટમાં હોવા છતાંય છપાયું? ના, પછી ડ્રાઇવિંગ સીટ ઉપર નતો, કારણ કે ઈ ન મેળ પડતો તો મારું નામ છપાય ને. તો જેમ અત્યારે મારું મધ્ય ગુજરાતમાં ગ્રુપ એડિટર તરીકે નામ છપાતું હતું એવું મારું નામ નતું. અનિરુદ્ધભાઈ નકુમ છે એમના પત્નીના નામે માલિક પ્રકાશક એના પત્નીના નામે હતું. અનિરુદ્ધભાઈ પણ નોકરી કરતા હતા અને આ 5 શેઠિયા નોકરી કરતા હતા, એટલે 5 શેઠિયા હતા. તો ફાવે એમ છપાવે. મારી ફરજ શું હતી, પેલું પાનું અથવા તો 16 પાનામાં સારામાં સારું જે કઈ મેટર હોય એને પ્રમાણમાં મારી લેવલ પ્રમાણે એને સારું કરી દેવાનું, જે કઈ મને આવડતું હોય એ રીતે. પણ જેને પોલિસી મેકિંગ ડિસિઝન કહેવાય એમાં મારે ક્યાંય આવવાનું થતું નહીં. કે યુ આર એમ્પ્લોઈઝ, તમે કર્મચારી તરીકે કામ કરો તો કર્મચારીને શું હોય, માલિક કેમ કરવાનું હોય. ઓબ્વિયસલી મારી જવાબદારી ક્યારે બને, મારું નામ આવે તો. મારું નામ હોત તો હું આ ચલાવત પણ નહીં. જેમ કે મેં તમને મધ્ય ગુજરાતનું કીધું તેમ હું માલિકનું ન ચલાવું, કારણ કે ઉપર મારું નામ છે, લોકો મને ઓળખે છે. ફાઇનાન્સર કોણ છે કોઈને ખબર નથી હોતી. જગદીશ મહેતા જિંદાબાદ એવું થાય. તો મેં કીધું કે મારું નામ ત્યારે છપાતું તો હતું જ નહીં અને એને ફાવે એમ કર્યું તો માલિકો હતા. મેં કીધું ઓકે, મારે શું કરવાનું કયો, મારે જે કરવાનું હતું હું કરતો હતો. હવે એની જે આપણે કરાર કયો કે મૌખિક વાતો કયો એમાં ઈ ફરી જાય તો પછી એમાં ક્યાં તમે ઉછીના દીધા છે પાછા માંગો. તો જગદીશભાઈ, કમલેશભાઈ જયારે કહ્યું કે તમે કમલેશભાઈ તમને કીધું કે તમે ફરી ગયા બીજી ચેનલમાં, બીજા છાપામાં તમે જતા રહ્યા, તો તમે કાઉન્ટર એક સવાલ જગદીશભાઈ કર્યો ને જે ઓડિયો ક્લિપના કારણે ચર્ચામાં પણ છે. તમે કહ્યું કે તમે પણ મને એક કમિટમેન્ટ આપ્યું હતું કે તમે જો કમાશો, જે સોદા થશે એમાં મને પણ ટકાવારી મળશે. હા, લોકોને જાણવું છે કે ટકાવારી. ના હું કહું ને હજી કહું દિનેશભાઈ, ઈ જ સમજે. ઈ તો ઈ લોકો ધંધાદારી છે એટલે એને એની ભાષામાં ઈ ગમે વાયરલ કરે. હજી રાજુભાઈ પોપટ જીવે છે, બરાબર, જેની પાસેથી મેં લીધા. એને શું કીધું, જગદીશભાઈ તમે આ સંભાળો અને કંપની જે પ્રોફિટ કરે, કંપની પ્રોફિટ ક્યાંથી કરે, કાળા ધોળામાં તો હું આવવાનો નતો. મેં તો એ મારી પહેલી શરત છે. મારી વાત એ છે કે હું સારું છાપું કાઢું તો તમને એડવર્ટાઇઝમેન્ટ મળે, તમને એમાં કોઈક વાર્ષિક કોન્ટ્રાક્ટ કરે, કોઈક જેવી આપણી આબરૂ જેવી આપણું છાપું એમાં કંપની પ્રોફિટ કરે. એટલે રાજુભાઈએ કીધું કે સાહેબ તમે એક કામ કરો ને, તમે બ્રાહ્મણના ખોળીએ જીવ છો, તમારે 5 રૂપિયા જોતા હોય તો અમારે કંપની કમાશે, અમારે કમાણી હાટું આ છાપું કાઢવું નથી. આ રાજુભાઈ પોપટના શબ્દો કહું કે કમાણી હાટું નથી કાઢવું. અમે શું કરીએ છીએ, સમાજના નાના વર્ગને કાંઈક મળે આ ન્યાય. કારણ કે એટલું બધું એમ કે 4 એક વાર બધું આવું થઈ ગયું એવું એનું કહેવાનું હતું. પણ એમાં તમારું નામ આવે અને તમે જો છાપાને ડેવલપ કરો ને કંપની જે કમાય તો એવું હશે તો 2-5% તમને આપશું. ઈ શરતે તો મેં નાની રકમ સ્વીકારી. કીધું ઓકે ભાઈ તો વાંધો નહીં, કારણ કે કંપની મને ખબર હતી કે કંપની સારું તમે જો પ્રોડક્ટ કરો તો 100% સમાજ નગુણો નથી, સારી રીતે તમને એડવર્ટાઇઝમેન્ટ થી માંડીને બધું આપશે. જેમ કે અત્યારે જાહેર ખબરની જે આવક આવે એમાંથી તમને ટકાવારી. ઓબ્વિયસલી સર, જાહેર ખબર જો પ્રજા આપે ખુશીથી જુદી વાત છે, સરકારને યારે કોન્ટ્રાક્ટ કરો એ જુદી વાત છે. સરકારની પણ ડીવીએપી ની જાહેરાત આવતી હોય ને, તો અમે કીધું કે ભાઈ તમે સારું પ્રોડક્ટ કરો તો સરકારે નોંધ લેશે.
અને કોઈ સારી સારી કંપની જે અમને ઇજ્જતથી ઓળખે છે એ લોકો એવો ડીલ કરે કે ભાઈ ચાલો 6 મહિનામાં અમારે તમને જાહેર ખબર દેવી છે, અમને કંઈક વ્યાજબી કરી આપો, તો આપણે સ્વાભાવિક છે 5 રૂપિયા વ્યાજબી કરી આપો તો એ તમને 6 મહિનાનો કોન્ટ્રાક્ટ કરે. મને ગળા સુધીની ખાતરી છે, રાજકોટમાં 30 વર્ષ અમે મહેનત કરી છે, બધા લોકો ઓળખે છે, કોકને કહીએ તોય કોક માને કે કઈ વાંધો નહીં. એટલે આપને કહું કે મેં એને કીધું તો કે જગદીશભાઈ કંપની જે કમાશે એમાંથી અમે તમને 2-5% આપશું, જેમ અમે ડિરેક્ટરો કમાવાના છે એમ તમે એક માન લ્યો. તમે સારી વાત છે ભાઈ, ભગવાન સુખી રાખે, કાંઈ વાંધો નહીં. એટલે આ જે વાત છે, તમે જે કન્ફ્યુઝન વાળી વાત કરી, ઈ એમ નહીં કે ત્યાંથી સોદા થઈ ગયા, ત્યાંથી કોઈને કાળા ધોળા કરીને તો મને સામે કોઈ અત્યાર સુધી કેતો ખરા ને કે ભાઈ તમે આ કરી નાખ્યું, તમે તે. આને સવાલ એટલા માટે કરે કે ઓડિયો ક્લિપમાં તમે જે બોલો છો એમાં તમે એવું કહ્યું કે જે સોદા થાય એમાંથી ટકાવારી, એટલે લોકોને મોટાભાગના મગજની અંદર સોદા તો જમીનના જ થાય છે. ના ના, એવું ઈ ભાઈ માલિક છે ને, જેને કમલેશભાઈ ઈ જમીનના ધંધાર્થી છે. એટલે મેં એને એમ કીધું કે તમે જેમ કહો છો કે ભાઈ, અને અમારા થકી, એટલે એને એમ કીધું કંપનીમાં 4-5 ડિરેક્ટર છે, બરાબર, અમે કંપનીના ડિરેક્ટરો છીએ, ક્યાંય પણ અમે અમારા ધંધા ધાપા કરશું ને એમાં અમુક ટકા પૈસા કંપનીમાં નાખશું. ઈ તો ધંધા અલગ હોય, આને એને કાંઈ લેવા દેવા નહીં. અમે બિલ્ડિંગ થી માંડીને જમીનના જે ધંધા કરીએ, ધારો કે એમાં જે કાંઈ પૈસા આવશે એમાં 10% અમે કંપનીમાં નાખશું અને કંપનીના નફામાંથી તમને અમે આપશું. હવે આને છાપાને ક્યાં લેવા દેવા આવે, સમજી લ્યો. અને તેમ છતાં તમે લોકોએ એટલે કે પછી શરત ભંગ કર્યો કે તમે ગમે એમ, કમલેશભાઈ રામાણીએ અનેકો મેટર એવી બુદ્ધિપૂર્વકની પોતપોતી કે સાઇટ વાળી છપાવી કાઢવીને જે કર્યું એમાં પછી હું એમ્પ્લોય હતો એટલે મારે કાંઈ લેવા દેવા નહીં. અને એ માલિકો સાથે મેં 2-2.5 વર્ષ કામ કર્યું. તો મેં તો તમને, જો તમારે ઉઘરાણી જ કરવી હતી તો તે દિવસે ન કરાય કે ભાઈ હવે આપણે કેદી વાત તો થઈ હતી, શું થયું, કા નથી થયું, તમે તેદી બોલ્યા નહીં. ત્યાર પછી તમે વેચ્યું મયુરધ્વજસિંહ બાપુને, અમે એમાંય નોકરી કરી. તો જ્યારે તમે ટ્રાન્સફર કર્યું, મયુરસિંહ બાપુને સોંપી દીધું, તો તમારે મને કેવું જોઈએ ને કે ઓલા પૈસાનું શું. એક વખત મયુરસિંહ બાપુએ કીધું કે જગદીશભાઈ 25 લાખ રૂપિયા તમે ઓલા ભાઈ જે અગાઉના માલિકો લીધા, એનું મને હવાલો આવ્યો, મારે શું કરું. મેં કોઈ જીવે છે, ગુજરી ગયા? તો કે જીવે છે. બોલાવો, કરો ફોન, હાલો વાત કરીએ એને. આ બધાય બેઠા છે, પૂછો. તમે તમારી શરતમાંથી મુકરર ગયા છે, મારે કોઈ સાઈડ ઇન્કમ નથી કે હું તમને આપી દઉં. તમે મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડ્યો હોત, હું કહું છું એવું છાપું કાઢ્યું હોત જેને બિલકુલ પ્રોફેશનલ ને પ્રેસ્ટિજિયસ ન્યૂઝપેપર કહેવાય, એથિક્સ સાથેનું, તો વાત હતી. હવે તમે તો બેચરાવી નાખ્યું, તમે ફાવે એવી મેટર છાપો છો, ગમે તેમ લખાવડાવો છો, બારોબારથી મેટર લખાવડાવો છો, કંઈકના સમાધાન કરો, કંઈકના ન કરો. પણ એઝ એ એમ્પ્લોય હું કાંઈ બોલું નહીં. મારે મારા કામથી મતલબ, મારે જે છાપવાનું જે પેલું પાનું ધારો કે હું કરતો હતો એમાં હું કાંઈ તમારું ગડમથલ ચલાવવું નહીં. એમાં એડિટર તરીકે તમે સ્વતંત્ર હોય એ પ્રકારના નિર્ણય તમારે લેવાના હતા. પણ તમે સોદો અને ટકાવારીની વાત કરી, એટલે કારણ કે સોદો આવે એટલે લોકોના મગજમાં જમીનની વાત આવે છે. આ પણ મગજમાં આવે, પણ આ ચોખવટ છે ને ભાઈ સાહેબ, ઈ તો છે, પણ ચોખવટ છે ને. આ પાછા જીવે છે ને રાજુભાઈ, હું કઉ છું પોપટ એ રહ્યા ભાઈ સાહેબ, ક્યાં વયા ગયા? એને પૂછો જો તમારા જમીનના સોદાની વાત હતી. એને એમ કીધું કે અમે ડિરેક્ટરો જે કમાણી કરીએ બહારથી, એમાંથી અમે કંપનીમાં પૈસા નાખીશું, જે પણ કમાણી આવે 10% કંપનીમાં નાખીશું, કંપની પ્રોફિટ કરે એમાંથી જગદીશભાઈ મારે તમને દેવાના થાય છે. એમાં સોદાની જમીનની ક્યાં વાત આવી? તો અમથાય ધંધો કરે છે, કરોડો રૂપિયાના ધંધા બધા કરે છે. તો તે દિવસે આનંદ છાપાને શું લેવા દેવા છે, તમે સમજો. છાપામાં મેં એટલું જ કીધું, કંપની કમાય, એડવર્ટાઇઝમેન્ટ, જાહેર ખબરના કોન્ટ્રાક્ટ જે સરકારથી માંડીને ગમે એની પાસે તમે કોન્ટ્રાક્ટ કરાવડાવો, કંપનીનો બેનિફિટ થાય એમાંથી તમને મળશે. તમે કંપનીમાં પૈસા ગમે ત્યાંથી લઈ આવો, મારે એ તો કોઈ મતલબ નથી. હું કઈ ઇન્કમ ટેક્સ મને પૂછું તો નહીં. તમે કંપનીમાં પૈસા નાખ્યા, કંપની પ્રોફિટેબલ બને એટલે તમારે મને 5% દેવાના. એવું એને મૌખિક કીધેલું રાજુભાઈ રૂપમે. અને એ શું કામ કીધું, એને ખબર હતી કે ભાઈ આમાં જેન્યુન કેસ તરીકે છે. એટલે કે સાહેબ તમે સમજતા બ્રાહ્મણના ખોળીએ જીવ છો ને, હવનું ભલું થત, વાંધો નહીં. ખાલી પાછું મને નહીં દિનેશભાઈ, એ તો ત્યાં તો વાત એવી પણ હતી કે જેટલો આપણો સ્ટાફ છે, ત્યારે તો ઓછો હતો અત્યારે, પણ જેટલો સ્ટાફ છે કદાચ બધાનું ભલું થતું હોય તો અમારે આ છાપું નફા માટે કાઢવાનો પ્રશ્ન નથી. હવને જે કઈ આવશે તો અમે 5 રૂપિયા કોકને દેવામાં વાંધો નહીં, કંપની પ્રોફિટ કરે તો. મેં કીધું જવાબદારી અમારી, અમે છાપાની વેલ્યુએબલ છાપું બનાવશું, સમાજમાં સ્વીકૃતિ પામે, એડવર્ટાઇઝમેન્ટ મળે, સરકારથી માંડીને બીજી બધી એડવર્ટાઇઝમેન્ટ મળે, કંપની બેનિફિટ કરે તો તમારે દેવાનું થાય, બીજું તો કઈ થતું નથી. હાલ્યું, બિલકુલ ચાલ્યું વ્યવસ્થિત. એક અંતિમ સવાલ જગદીશભાઈ, અને
તમે હવે નોકરી વગરના છો, કારણ કે તમારી નોકરીમાંથી તમને ફરજ મુક્ત કર્યા છે. તમારા જે કંઈ ચાહકો છે ગુજરાતમાં, તમને જે લોકો ઓળખે છે, જે ખેડૂતથી લઈને સામાન્ય નાગરિક છે, એમને જાણવું હશે કે જગદીશ મહેતા અત્યારે શું કરે છે. સંઘર્ષ. જુઓ સાહેબ દિનેશભાઈ, એવી વાત છે, અત્યારે સંઘર્ષનો કાળ છે. આપે જાણો છો, ગુજરાતના 6.5 કરોડની જનતામાંથી લગભગ સૌરાષ્ટ્ર કચ્છની વાત કરો તો 3.5-4 કરોડના લોકો તો જાણે જ છે શું ચાલી રહ્યું છે. 35 વર્ષ હું રૂપાળો હતો ને એક જ દીમાં તમે સમજો શબ્દ કયો વાપરો, ખંડણી ઉઘરાવી જગદીશ મહેતાએ, રાઈટ? એટલે ફોન કર્યો. તમે એમ કયો એ વ્યક્તિ ક્યારે મને ઓળખે છે અથવા અમે ક્યારે મળ્યા છીએ? તમારી પાસે ઓડિયો ક્લિપ છે, વિડીયો ક્લિપ છે, મારી પાસે સીસીટીવી, મારી ઓફિસે આવ્યા હોય તો મારી પાસે, અમારી ઓફિસમાં તો સીસીટીવી કેમેરા છે અને સરકાર પાસે મેકેનિઝમ, અમે કોઈ ડિલીટ, અમને આવડતું ને તમે તારે લઈ લ્યો અને કરો કંકુ. ના હોય તો જાહેરમાં કે આ ભાઈને જો તમે વાત કરો છો 40 લાખ આપક 50. એટલે એ માલિકોની વાત છે, એમાં કર્મચારી ક્યાં આવે? પણ હવે તમારો પ્રશ્ન કહું, ઈ બધું મેં એટલા માટે 2-3 વસ્તુ પાસે વર્ણન કરી. હજી આવા કંઈક પ્રપંચો ઈ લોકો બુદ્ધિપૂર્વક કરી રહ્યા છે, લાગતા વળગતા હિત શત્રુઓ. એટલે અત્યારે તમે કીધું શું કરો છો? સંઘર્ષ, બરાબર. અને એમાં મને હજારો કિસાનોના ફોન આવ્યા છે. કિસાનો, ધર્મગુરુઓ, સમાજ સેવકો, અગ્રણીઓ, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, એના પણ, ત્રણેયના, ભાજપના પણ કહું છું, બધા લોકોના ફોન આવ્યા છે કે સાહેબ આ જરાક વધારે, કારણ કે મને જે 35 વર્ષથી અહીં ઓળખતા હોય, ભગવાન, ખંડણી હોય કે ફલાણું હોય તો અમે દાળિયા ખાઈને જીવ કાઢ્યા હતા, તમારી જાણ દિવસો કાઢ્યા છીએ. અને ખંડણી હું અત્યારે ત્યારથી મને આજ સુધી હું ટોપ મોસ્ટ પોસ્ટ ઉપર રહ્યો છું. ધારું તો ખંડણી, જેને આ લોકો શબ્દ વાપરે છે એને બોલ્યા બારા ન રહેવા દઉં. તમારી જાણ ખાતર જે આક્ષેપ કરે છે ને દિનેશભાઈ, હું આપણા વ્યુઅર્સને પણ કહું, તમે જગદીશ મહેતાને ગૂગલમાં ક્યાંક, મારું તો લગભગ નહીં હોય ને હોય તો ખબર નહીં, પણ એક મારું કંઈક ખગોળી લ્યો અને એક કમલેશભાઈ રામાણી ગૂગલમાં તમે સર્ચ તો કરો, આગની ખબર. તમે જે આક્ષેપ કરો છો, પેલા તમે તો જુઓ, આપણે આપણી તો સ્થિતિ તપાસો, શું છુઓ ઈ, એમ કહું છું. એટલે અમારે એક કહેવત છે કે સતી શ્રાપ દે ની શંખણી ના લાગે નહીં. તમે જેને આક્ષેપ મારી સામે કરો છો, પેલા આપણું ચરિત્ર તો જુઓ બરાબર છે કે કેમ. ગૂગલમાં સર્ચ કરો, બધાને કયો મજા કરે, મારું નામ નાખે ને એનું નામ નાખે, શું જવાબ આવે એ પૂછી લેજો. એટલે આપની જાણ ખાતર સાહેબ, મને જેમ ભરોસો, એક તો પહેલો ભરોસો ઈશ્વર ઉપર, બીજો ન્યાયતંત્ર જેવી ચીજ છે કે નહીં. તમે કયો એટલે ફરિયાદ કરે એ સાચું થઈ ગયું, કરો ફરિયાદ, સાબિત કરશો કે એમનેમ. અને જો આપણે કઈ ખોટા હોત દિનેશભાઈ, તો હું આપની આ ચેનલ થકી કહું છું, જ્યાં જ્યાં જેટલી ચેનલોમાં મારી ડિબેટ આ મુદ્દે પણ થઈ છે, મારા તથાકથિત હિત શત્રુઓએ પોતાની રીતે મૂકી છે, પોતાની રીતે, મને મળીને નહીં. તમે કોમેન્ટ વાંચી લ્યો એટલે ખબર પડશે. જો હું ખોટો હોઉં તો મારી વિરુદ્ધમાં છે. મારી એક શિકાયત એ પણ છે દિનેશભાઈ, આ તો તમે સારું કર્યું કે તમારી પાસે એ ઓડિયો ક્લિપ હતી, છતાં તમે મારું વર્ઝન પણ લીધું. પણ મને એક ખેદ, ના, પણ મને એક ખેદ છે, જે પત્રકારત્વમાં શિરમોર ગણાય છે, એ લોકોએ વિડીયો ક્લિપ, સોરી, આ ઓડિયો ક્લિપ વાયરલ કરી. તો હું કઈ ભાગેડી તો છું નહીં, મને ફોન કર્યો હોત તો મારું વર્ઝન લેવું જોઈએ ને. એક પક્ષીએ તમે કરો, ઈ ઓડિયો સાંભળનારાને શું લાગે, ઓહો, આપણે જગદીશભાઈને જે માનતા હતા એમાંય 25 લાખ. પાછો હું કે ખબર છે, સનસની ખેજ ઓડિયો. અરે સનસની છે નહીં, મારા બ્રાન્ડ નેમ છે. હું તો આ મકાન જેમાં હું અત્યારે રહું છું, અમારા માલિકે લઈ દીધું, લ્યો, તો સનસની થઈ ગઈ. સનસની છે ને યાર, મારી વેલ્યુ છે, હું એને પ્રાણ પાથરું છું, મેં મારી બ્રાન્ડ વેલ્યુ છે, મેં મારા થકી પ્રેસનું અને દેશનું જેટલું હિત થાય એટલું હું કરતો હોઉં, તો માલિક એના મને પૈસા, હું કઈ રૂપાળો થોડો છું. તેમાં સનસની ક્યાં હોતા હે? સનસની ક્યારે હોય? તમે હુઈ ગયા, તમારા ખીચામાંથી કાઢી ગયો, તમે હુઈ ગયા, તમારી ઓફિસમાંથી કાઢી ગયો અને હું પકડાવ તો સનસની. એટલે આ તો ડીલ છે સત્તાવાર. અને આ અનુભવના આધારે હવે હું જ્યાં નોકરી કરતો, તો રાધર ભલે 2 દી પહેલા રિમૂવ કરાય છોડો, પણ ત્યાં કાયદેસર લેખિત છે. શું કામ? હું દાજો દૂધથી, એટલે મેં છાશ ફૂકી, નહીતર એ માણસ જેન્ટલમેન છે. ભલે સરકાર અત્યારે એની ઉપર જે આક્ષેપ કરી રહ્યા છે બરાબર છે, પણ આ કેસને લાગે કે મેં એકે વખત એના અપરાધો જો સાબિત થાય તોય તમે એને માફ કરજો, એવું તો ક્યાંય કીધું નથી. અપરાધ મારો થાય તોય માફ કરતા નહીં, હું તો કહું શૂટ કરી દેજો, પણ અપરાધ સાબિત થાય તો. પણ અમારી યારે ડીલ થઈ તો ભરોસેમંદ માણસ તો હતો, ડીલ રાખવા દો, છતાંય અમે લેખિત કર્યું. શું કામ કર્યું ભાઈ? વખત છે, આના જેવું થાય તો.
એટલે અમે લેખિત કર્યું ભાઈ તમે મને જે કઈ 5 રૂપિયા આપો છો હું છાપાને ડેવલપ કરું, એમાં તમારી જાણ ખાતર જે કઈ આવક કંપની થશે એ રીતે હું વળતર આપી દઈશ. કાલ તમે છાપું અત્યારે એને સરકાર એમ કે છે પ્રેશરના આધારે ટૂંકમાં બંધ કરાવ્યું, તો હવે તમે મને કહો કે લાવો મારા પૈસા ક્યાંથી દેવા? એવું બને ક્યારે? આપણે કરાર એટલે મેં લેખિત કરાવ્યું ભાઈ તમે ફગી જાઓ તો તમારા જાય, અને કાં તમારે મેં તો ના નથી પાડી, હું તો કામ કરવા તૈયાર જ છું, બોલાવો તમે કયો ને કામ કરો મારી રીતે. એટલે ઈ લેખિત પછી આવ્યું. પેલા આ લોકોનો હું દાજ્યો એટલે દૂધનો કે તમારી જાણ ખાતર પ્રોફિટ થાય કે હવે તમે તમારો પ્રશ્ન એ હતો કે ખેડૂતો કે તે માંડીને ગુજરાતના લોકો પૂછે જગદીશ મહેતા શું કરે છે. અત્યારે હું સંઘર્ષ કરું છું, થોડોક સાવચેતી રાખું છું, અને ભવિષ્યમાં હવે જે કોઈ ધણી ધારવાનો થાય હું ઈચ્છું કે આને આ કન્ટિન્યુ રહેવા મને વાંધો નથી, મારે કોઈ પ્રોબ્લેમ છે નહીં. પણ ધારો કે કંઈક ઇધર ઉધર કરવાનું થાય તો હવે હું 50 વખત ચોકસાઈ રાખીશ કે ભાઈ આમાં પછી આના જેવું. આ તો શું છે, જો અનુભવે જ બધી ખબર પડે દિનેશભાઈ. ઘણી વખત આપણે ભરોસાની ભેંસ પાડો જણે, આપણે સારા માણસ માનીને મને અત્યારે જે લોકો ચાહતા હોય કાલ સવારે હકીકતે હું કૌભાંડ નીકળે મારું તો એ લોકોના હૃદય તૂટી જાય કે બીજું કઈ કે ભલામણ આપણે આને માનતા હતા તો આનું કૌભાંડ નીકળ્યું. એટલે મને કેટલાક મીડિયા કર્મીઓ ઉપર પણ કહું છું, હું પર્સનલી બી મારો મગજ આવશે ત્યારે હું કહીશ જ એને કે તમે આ એથિક્સ નથી પાડ્યા, તમે છપા મારું કૌભાંડ હોય તો બાપના બોલથી કહું હા હા કાર મચાવી દો, પણ મારું વર્જન તો લ્યો. ઈ ક્યાં માસીના છોકરા છે ને ઈ માસીના છોકરા જવા દો, ઈ પાછા સાફ સુથરા મારી જેમ હોય તો ઠીક જ છે. તમે તુલના તો કરો, આર્યું ગૂગલમાં બધું જોઈ લો કોણ કેટલામાં છે ઈ. અને હું ક્યાં અહીંયા વયો ગયો છું કે ભાઈ મારો કોન્ટેક્ટ નથી થતો, હું ભૂગર્ભમાં છું તો ઠીક છે. આ રહ્યો તો તમે મને પૂછી ના શક્યા હોત કે ભાઈ તમારી એક ઓડિયો. હું ગઈકાલે કહું છું એક ફંક્શનમાં હતો ગઈકાલે, આમ અને છતાં એક તમને લોકલ તમારો યુટ્યુબર, હા લોકલ યુટ્યુબર છે, મને ફોન, હા સ્વરાજ, તો મને એને ફોન કર્યો મયુરભાઈએ કે સાહેબ આવી એક ઓડિયો રજૂ થઈ છે કે વાયરલ થઈ છે તો તમારું વર્ઝન લઈ શકું? મેં બે ધડક લઈ લ્યો ભાઈ, એમાં ક્યાં ફરક પડતા હે. મને પેલા ક્લિપ મોકલો શું છે શું નહીં, પછી મને ખબર પડી આ મારી વાત થયેલી હતી. અને આવું છે ને દિનેશભાઈ, આ તો હવે તમે હું કોઈ માણસ વ્યક્તિગત માણસો વાત નહીં કરે, આ કઈ કાળું ધોળું છે સનસનીખેજ. એટલે શું સનસનીખેજ? એટલે તમે જખ મારીને મને બોલાવ્યો તો મારી આબરૂ હતી તો તમે ફગી ગયા, એમાં સનસની ક્યાં હોતા હે? તમે ફગી ગયા, હું તો છું જ કામ કરવા વાળો. અત્યારે આગળ અમારા શેઠ કે મકાન લઈ દીધું, સનસની કે જગદીશભાઈ ને મકાન લઈ દીધું, હવે નથી એ સનસની. તમે કરાર છે ભાઈ, તમે ફગી જાવ તો અમે શું કરીએ? કર્મચારી શું કરે? આ અત્યારે મારી ત્યાં 23 લોકો સ્ટાફ છે, 23 લોકો, એના પગારે મેં નક્કી કર્યા છે. હવે કાલ સવારે કઈક ન થાય ને ઇધર ઉધર થાય, સનસની ક્યાં હોતી है? પગાર મેં જ નક્કી કર્યો, દેવો જોઈએ એને માલિકે. ન થાય તો ડખો છે. એટલે આમાં જે રીતે વિડીયો વાયરલ કરવામાં આવ્યો, મને ખબર છે દિનેશભાઈ એક આખું મેકેનિઝમ કામ કરે છે અત્યારે કોઈ હિસાબે કે જગદીશ મહેતાની જેટલું થાય એટલું ગધેડો કરો, મારી ભાષામાં કહું ગામ ગધેડો, બરાબર. પણ એને તમારી જાણ ખાતર સાહેબ, મને જેમ ન્યાયતંત્ર અને ઈશ્વર ઉપર જેમ હું કહું છું, મારા લાખો ચાહકો છે જેને મેં 2 દિવસથી પછી મારે વિડીયો મૂકવો પડ્યો કે ભાઈ સાહેબ તમારા ફોન હું લઈ ન શકું તો એમ ન માનશો કે હું કોઈ ભયંકર મુસીબતમાં છું અથવા તો હું કઈક ઊંચામાં છું. હું અતિ વ્યસ્ત હોવાને કારણે તમારો જવાબ આપી શકતો નથી. પણ તમારી જાણ ખાતર દિનેશભાઈ, જેટલા લોકોના વિડીયોઝના જે મને શોર્ટ્સ પેલા પાડીને મોકલે કે સાહેબ જુઓ લોકો શું કે છે, તમે ઈ વાંચી લ્યો કે તમે જ વાંચી લ્યો એટલે તમારું મૂલ્ય ખબર પડી જશે કોણ કેટલામાં છે. તો સાહેબ ઈ શ્રદ્ધાના આધારે ટકું છું એટલે સહન કરું. આ આગળ ગળોટિયા ગાળી જાવ ને તો પૈસા અભરે ભરાય એટલા આવે, પણ તો પછી આ લાખો લોકોની શ્રદ્ધા જે છે આપણી ઉપર કે પત્રકારિતા ઉપર, એનું શું? મને કયો પૈસા કઈ જેની પાસે કરોડો રૂપિયા છે, આ કમલેશભાઈ રામાણી પાસે કે કામાણી જે કમલેશભાઈ પાસે પૈસા છે, ચાલો કે તો ચાંદીની ભાખરી ખાય છે, એ તો ઘઉંની જ ખાય. ઘઉંની તો મને જડે છે, એમાં કાળા ધોળા કરવાનો ક્યાં પ્રશ્ન આવે? અને આ 35 વર્ષ થયા કાળા ધોળા, મને આખું રાજકોટમાંથી કોઈ ભાગ્ય જેવો જાણે છે કે નહીં ઓળખતો હોય, પૂછી લે રાજકોટની બજારમાં આવીને. તમે બજારમાં આવો હું આવું. મેં તો ગઈકાલે એક ભાઈની ચેનલમાં તો મેં કીધું કે હાલો ત્રિકોણબાગમાં ચર્ચા કરીએ જાહેરમાં, હજારો લોકોની હાજરીમાં. કાળું ધોળાની તો માં જ મરી ગઈ સાહેબ, આપણા લોહીમાં નથી. ઈ ફાવે એમ કરે, આવા 10 પ્રપંચ કરે તો પણ આપણી તૈયારી છે. હું આવીને આવી છું, તમારે ગમે ત્યારે ખુલાસો પૂછવાનો. પણ કેટલાક મેં જોયું છે કે જેને હું રોજે અમસ્ત મફતમાં 3 વર્ષથી કે 4 વર્ષથી એક રાતથી પાય લીધા વગર મેં તમારી ચેનલો, તમારી એટલે આ બધી ચેનલોમાં જ્યાં મેં તમને ડિબેટમાં આપ્યું, તમારે એની ભગવાન કરે તમારું પણ વેલ્યુ હતી ભલે એને કે, પણ એને ટીઆરપી પાસે મળી છે, એને 5 રૂપિયા મળ્યા છે, મને કઈ વાંધો નહીં. મેં તો કોઈ દી તમારી પાસે ગિફ્ટ એને કે માગી નથી દિવાળીની, તો તમે લોકોએ મારું વર્જન કા ન લીધું?
આટલી હદે કાલથી જ રચવાનું સરકારની કે જેનું હોય એનું આટલી હદે કે વન સાઇડેડ તમે મને કાં ના પૂછ્યું? આખું વર્ષ તો અમને વાપરો છો ભાઈ સાહેબ, આનું હું તેનું હું, તમારા હાટું તેને અમે 4-4 5-5 કલાકનું રિસર્ચ કરીને પેપર કરીને તમારે અમે 10 મિનિટ બોલીએ છીએ. તો વેલ્યુ તમે પૂછો ને, પછી હું સાબિત થાવ ગુંડો તો માર નાખજો ને. મેં ક્યાં કીધું મને બચાવો, પણ મારો જવાબ તો પૂછો, એમ પણ કહું છું. જગદીશભાઈ, અંગત રીતે મને એવું લાગતું હતું કે મેં તમને લાઈવમાં બહુ ઓછા ડિસ્ટર્બ કર્યા છે, આમ છતાં મારે તમારું વર્ઝન લેવું જોઈએ ને, તમે હોય કે પછી કોઈ પણ હોય, કોઈ પણ ના, વર્ઝન સારું લેવું કર્યું સર. હું તો કહું દિનેશભાઈ, આ બેલેન્સ જર્નલિઝમ જે છે ને સાહેબ, એ બિલકુલ ઉચિત છે. તમે એ વગાડો ને, એ ઓલી કેસેટ તમે જે છે, માન લ્યો ઓડિયો બોડિયો વગાડો, બે ધડક તમ તારે બે સુમાર, બિલકુલ પણ વગાડીએ. મારું હા, અને પણ અને મારું વર્ઝન કમલેશભાઈને જી કમલેશભાઈને પણ હું અહીંયાથી એક સ્પષ્ટતા કરું છું કે હવે જગદીશભાઈ તમારા ઉપર જે આરોપ મૂક્યા છે એને લઈને જો તમારે પણ તમારું વર્જન આપવું હોય તો હું હા અવેલેબલ કયો છું. ભલામણ, તો શું. મારો સંપર્ક કરજો કમલેશભાઈ. યસ. એટલે આવું છે સાહેબ, દરેકનો અધિકાર છે. કમલેશભાઈને પણ અધિકાર છે, તો મને અધિકાર હોય ને, એમ કહું. બસ તો તમે અમારું વર્ઝન લઈ લ્યો, પછી સમાજ નક્કી કરશે. અને રહી વાત આ લોગા ઓલી ખંડણી પ્રકરણની, તમે જુઓ દિનેશભાઈ કેવી પરિસ્થિતિ છે. એટલે આ સિવિલ મેટર છે. પેલી વાત તો એ કે અહીંયા જે લોકો સૌરાષ્ટ્ર હેડલાઇન વાળાએ મધ્ય ગુજરાત હેડલાઇનના નામે જે અત્યારે ફરિયાદ કરી છે, આ લોગો એટલે ટાઇટલ જે ઉપર વિશેષ આવે છે ને તમારી ઉપર અહીંયા, એ બરાબર. આ તો સામાન્ય પ્રજા ન સમજાય એટલે કહું, તમને તો ખબર જ હોય. તો બિલકુલ. એવા ટાઇટલની લડતમાં એમ્પ્લોઈઝ ક્યાં આવે? જગદીશ મહેતા ક્યાં આવે? મને કયો. બે માલિકોની લડતમાં જગદીશ મહેતા ક્યાં આવ્યા? અચ્છા, તમે નોટિસ મોકલી છે ક્યારે એને કે આ લ્યો અમારી લીગલી નોટિસ મોકલી? નહીં. નોટિસનો જવાબ ન મળ્યો એવું બન્યું? નહીં. તમે ભાઈને ગિરીશભાઈ સોલંકીને કદાચ મળ્યા હોય કે ભાઈ આ ટાઇટલ જે છે સૌરાષ્ટ્ર હેડલાઇન અમારું છે, તમે મધ્ય ગુજરાત હેડલાઇન વાપરી ન શકો, અને એણે કીધું હોય કે મારી પાસે ટ્રેડમાર્ક છે, તમારી પાસે હોય તો બતાવો. આની પાસે ટ્રેડમાર્ક નથી. હવે એનો દાવો છે કે ટ્રેડમાર્ક મારી પાસે છે. હવે પણ બે ઘડી માન્યો કે ગિરીશભાઈએ કદાચ તો આ તો અત્યારે જેલમાં છે, ખબર નથી, સાચું ખોટું નથી કેતો. માન્યો કે એને કીધું હોય કે હાલો તમારે ટાઇટલ મારું વાપરવું હોય તો તમારે 40 લાખ રૂપિયા દેવા પડે, તો એ દેવા પડે એ તો કરારબદ્ધ વાળી વાતો છે. ટાઇટલનો લોગો વાપરવું, એમાં ખંડણી ક્યાં આવી? મને કહો, ખંડણી કોને કહેવાય? કોઈ પણ કારણ વગર તમારે મને પૈસા મારી પાસે માગણી કરો. અત્યારે હું તમારી સામે છું અને તમારો માણસ કોઈ આવીને કહે કે ગમે એમ થાય 5,000 રૂપિયા આપને તો આમ ને તેમ, એને ખંડણી કહેવાય. આ તમારે તો લોગાનો ડખો છે. લોગો એટલે ટાઇટલનો, તેમાં ખંડણી ક્યાં આવે? અને બતાવો તમારી પર પુરાવા હોય તો તમે ફરિયાદ કરો એટલે આલી ગયો ને. સિવિલ મેટર છે ને, આ તો આ મહેસૂલી જેવી વાત છે. આમાં પોલીસ તંત્ર ક્યાં આવ્યું? એટલે સરવાળે તમને કહું દિનેશભાઈ, આ સારું થયું તમે પૂછ્યું ખરું, પણ આપને કહું, આવું અનેકો પ્રપંચ આપણે બધા ભૂતકાળથી આજ સુધી જાણીએ છીએ. એ પ્રપંચો કરીને બુદ્ધિપૂર્વક, અને કાં તમે મને સાબિત કરી દો તમારો આક્ષેપ, એટલે તમારો દીકરો કઈ બોલે. પણ તમે એમને કોથળામાં પાંચેરી મારે જાવ તો એમ શું કામ અમે હાર સ્વીકારી લઈએ? મેં કોઈ કરતા કોઈ નથી કીધું કે તમે મને સહયોગ આપો. સત્યમેવ જયતે. જગદીશભાઈ કોઈને કીધું નથી સહયોગ આપો. આમ છતાં જિગ્નેશ મેવાણી નું એક સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું છે. ચૈતર વસાવા તમને સમર્થન કરે છે. આઈ થિંક ઈશુદાન ગઢવીનો પણ એક વિડીયો આવેલો. તો સારું થયું સાહેબ. આ લોકોના સમર્થન ને લઈને તમારી શું પ્રતિક્રિયા છે? સાહેબ જુઓ, હવે જો તમે સારું યાદ અપાવ્યું હતો તો તમે યાદ કરાવડાવ્યું. આ લોકોની ટીકા કરવામાં પણ મેં કોઈ કસર છોડી નથી. જ્યારે ટીકા કરવા યોગ્ય હતું એમાં કોઈ કસર છોડી નથી. તેમ છતાં એ લોકોએ પણ પ્રશંસા કરી છે કે નહીં? નહીતર જો એને લાગ્યું હોત કે હા જ મોકો છે, હાલો ઠપકારો, લોહા ગરમે માર હથોડા, તો એ તૂટી પડ્યા હોત ને. મેં જિગ્નેશ મેવાણી થી માંડી પાલભાઈ આંબલિયા સુધી, કોંગ્રેસ થી માંડીને બધાની મેં ટીકા કરી છે. આપે મને અત્યારે કીધું, મને મેસેજ મળ્યા છે, મેં જોયું નથી, મને સમાચાર મળ્યા છે કે તમારા વિશે એને વિડીયો બહાર, અને કેટલાક તો ઇન્ડિવિજ્યુઅલ કેસમાં કહું છું કે ખેડૂતોએ પોતપોતી રીતે પણ વિડીયો બહાર પાડીને મને સમર્થન આપ્યું છે. મને અમારા એક યુટ્યુબર્સ બતાવતા હતા કે ક્યાંક આવું વાયરલ થાય છે કે વી સપોર્ટ જગદીશ મહેતા, કેન યુ, એટલે કે તમે પણ કરો છો તો હા કે ના, વગેરે વગેરે. હવે તમારી જાણ દિનેશભાઈ, તમે મને ઓળખો છો. સોશિયલ મીડિયામાં હું વોટ્સએપ સુધી પહોંચ્યો છું. ઇન્સ્ટાગ્રામ કોના બાપનો દીકરો છે ખબર નથી. બીજું શું આવે? ઇન્સ્ટાગ્રામ, ફેસબુક. તો મેં હા ફેસબુક મેં હવે જી અત્યાર સુધીની ડિબેટમાં જે રીતે લોકોને હસવાની મજા આવતી હતી તમારી વાતોમાં, તમારા તળપદા શબ્દોમાં, તો આખી ગંભીર વાતમાં આપણે ક્યાં હસે નહીં, તો તમે હસાવ્યા ખરા. જી કન્ટિન્યુ.
સર સર ગંભીર વાત નથી, આ મૂર્ખામી ભરી વાત છે. ગંભીર તો શું હોય, ખરેખર કઈક ડખો હોય ને કે મારો પગ ક્યાંક કુંડાળામાં પડી ગયો, પણ આમ એ છતાં નક્કી આપણે છે. ગંભીર રીતે વાતો કરી. આપણે પહેલી વાર તમે હસાવ્યા. યસ, કન્ટિન્યુ. હા, એટલે મને તો એમ કહું કે એક તો સોશિયલ મીડિયાની ખબર નથી, પણ મને કેટલાક ક્લિપિંગ મોકલીને કીધું કે સાહેબ જુઓ આ પ્રકારની કોમેન્ટ આવી છે, આ પ્રકારનું તમારું ચાલે છે કે તમે એને સપોર્ટ આપો નહીં. તો નહીં તો મેં કીધું હોવું જોઈએ ને કે ભાઈ મને એક ભાઈએ તમને જાણ કરતા, કોઈ ઝીણાભાઈ આહિર કરીને છે, ઝીણાભાઈ આહિર સાહેબ, એને મારા વિશે કઈ ગીત બોલાવીને મોકલ્યું છે, એ વાયરલ થયું છે અને ચારેકોર હાલે છે પેલા લાલો ફિલ્મની જેમ. તો ભલા માણા મારે એટલે ભાઈ છોડો આ બધી, એને કે આ બધા જૂની પેટર્ન થઈ ગઈ કે તમને જે કાંટાની જેમ ખૂંચતો હોય એને તમે ગમે એમ કરીને ભૂલ કાઢવી, તાજમહલમાંથી કાઢવી હોય તો ભૂલ નીકળે ને. તમે અહીંથી જોવા ગયા હોય, 50 રૂપિયાની ટિકિટ માંડ મળી હોય તો જોનારા શું કે આ મિનારો આમ હોત તો વધુ સારું. એટલે ભલા માણા તને જોવાની ટિકિટ માંડ મળી, તાજમહલની તો વાત જ જવા દે, તોય ભૂલ કાઢવી અને શું છે. એમ અત્યારે બધું ચાલી રહ્યું છે ચારેકોર. પણ જેટલા મારા તથાકથિત આલોચકો છે એનાથી અનેક લાખો ગણા વધુ મારા પ્રશંસકો કે મારા ચાહકો છે, એને મારી ખબર છે અને ચાલે છે. જી, તમારા ચાહકોને પ્રશંસો ને ખાસ તો રાજકીય પક્ષોએ તમને સમર્થન કર્યું છે, પણ એક સવાલ છે, ગોપાલ ઇટાલિયાનું કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી તમારી સામે હા એફઆઈઆર મેં થયા પછી. હા, આમ નોટ નેસેસરી કે બધાનું આવવું જ જોઈએ સાહેબ, પણ મેં સાંભળ્યું છે હજી સુધી આવ્યું તો નથી. એ વાત હકીકત છે. આવ્યું હોત તો આઈ થિંક મને રાજીપો રહેત, નો ડાઉટ. પણ નથી આવ્યું એટલે મેં આ લોકોને ક્યાં કીધું તું, પાલભાઈ આંબલિયાને કે જિજ્ઞેશભાઈને કે ઈસુદાનભાઈ નું આવેલું છે આપની જાણ ખાતર. ઈસુદાનભાઈએ ક્યાંક ડિબેટમાં કર્યું છે એવું મને સાંભળ્યું છે, મને મોકલ્યું છે કોકે, પણ જોઈ નથી એક, પણ મને ટાઇટલ મેં વાંચી લીધું, જગદીશ મહેતા વિશે ઈસુદાનભાઈએ શું કીધું એવું તેવું. બીજું, આમ આદમી પાર્ટીના અનેક મિત્રોએ, મિસ્ટર અનાજવાલા છે, ઈથી માંડીને બીજા કોઈ વાઘેલાજી છે અહીંયા લોકલ છે, એ બધાએ પણ કીધું. પણ હા, ગોપાલભાઈ ઇટાલિયનો પણ મને લાગે વચ્ચે મેં સાંભળ્યું તો કંઈક બીમાર છે, એપેન્ડિક્સ નું કઈ ઓપરેશન કરાવ્યું છે એવું કંઈક છે. તો કદાચ એવું હોય, એમાં ના નહીં, પણ નથી આવ્યો એ હકીકત છે. એમ એ તો ઠીક છે, તો હશે ક્યાંક બિચારા વ્યસ્ત હશે કે રામ જાણે. એટલે આમાં અંગત રીતે હું ગોપાલભાઈને પણ સવાલ કરતો નથી, પણ તમને અને ગોપાલભાઈને જોવાવાળો વર્ગ, તમારા બંનેના જે ચાહકો છે, એના મનમાં જે સવાલ હોય મેં કર્યો છે, એટલે મેં પૂછી લીધું. કારણ કે તમે બોલો અને કુકડો બોલે અને જેમ સવાર પડે, એમ જગદીશ મહેતાએ કહ્યું અને ગોપાલ ઇટાલિયા જે રીતે જીત્યા, તમારી ભવિષ્યવાણી સાચી પડી. તો એ આજે તમારા લગભગ ભવિષ્યને લઈને જયારે તમે સંઘર્ષ કરી રહ્યા છો, તમારા ભવિષ્યને લઈને, ત્યારે પણ આઈ ગોપાલ થિંક કે જો ઇટાલિયાનું સ્ટેટમેન્ટ એને, ના આવ્યું. હા સર, જી 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 જી, પણ એને કદાચ ખબર પડશે, કદાચ મેં સાંભળ્યું તું વચ્ચે, મને કોઈ ભાઈએ કીધું તું. અથવા તમે બહુ સારી વાત કરી દિનેશભાઈ, ઓલા કુકડાવાળી. તમે માનશો, એક ભાઈએ મને કીધું ગોપાલભાઈ ની તબિયત કેમ છે, કે મને તો ખબર જ નહીં ગોપાલભાઈ ની. તો મેં કીધું, મેં પૂછ્યું કોણ ગોપાલભાઈ, એને કીધું ઇટાલિયા. તો મેં કીધું ગોપાલ ઇટાલિયન તબિયત કેમ છે, મને કા પૂછો? એ કે તમારા તો ખાસ ફ્રેન્ડ હોય ને એટલે મને લાગ્યું. પછી એને લખ્યું કે એપેન્ડિક્સ નું કઈ ઓપરેશન કરાવ્યું છે એવું જાણવા મળ્યું છે, એટલે હું તમને પૂછું. એટલે ભાઈ સાહેબ, મને કા, હું કોઈ નથી એનો પીએ કે નથી એનો મિત્ર કે ભલે આવી રીતના. અમે તો ઈ પોલિટિશિયન છે ને, અમે જે તે સમયે, પણ લોકોમાં એવી માન્યતા ચોક્કસ છે કે ગોપાલભાઈ ને મારે બહુ ટ્યુનિંગ છે. વાસ્તવમાં તો એ જીતા પછી પણ અમે 1-2 વખત મળ્યા. જીતા પછી પણ કહું છું, આજ સુધીમાં 1-2 વખત અમે મળ્યા જીતા પછી. ને તો ડે ટુ ડે ફોન ન થાય, તમે કોલ ડિટેલ કઢાવો, હરામ બરોબર અમારે વાત થતી હોય તો. મહિને 2 મહિને વળી કોઈક ઇસ્યુ હોય ને વાત થાય તો જુદી વાત છે. પણ મને એમાં ખબર પડી કે એને એપેન્ડિક્સ નું ઓપરેશન કરાવ્યું છે, તો બીમાર હશે બિચારા. તો અને એને ઘણા બધા બધી, કારણો હોઈ શકે. અને હા મે બી હોઈ શકે, પણ બિલકુલ બિલકુલ. અને નથી એવું મારો હકીકત છે ને. કઈ જરૂરી બી નથી કે દરેકે સાહેબ આપવું. મને તો એટલી ખબર છે, આપણે સત્ય કરીએ છીએ ને સાહેબ, તો આપણે ક્યાં કોઈ ડરવા બરવાની સવાલ છે. પણ છતાંય લાખો લોકોએ સાહેબ મને 2 દિવસમાં 2,500 જેટલા ફોન આવ્યા મેં છે તો સર. સવાલ એટલા માટે, મેં પણ સવાલ એટલા માટે કર્યો કે જરૂરી નથી કે ગોપાલભાઈ લોકશાહીમાં એનો વિડીયો તમારા માટે હા, નોટ બનાવવો જ જોઈએ. નેસેસરી, તો પણ બિચારા મને હા એવું લાગે પોલીસ છે બરાબર. કે જે રીતે તમે બંને જાણીતા છો ને જે રીતે એમની કરિયરમાં તમારું નામ જોડાયેલું હતું, તો તમારા ભવિષ્યનો જયારે મામલો છે ત્યારે એમનો કોઈ વિડીયો આવ્યો કે નહીં? બસ આ મારો સવાલ હતો. હા, આવ્યો મારા ધ્યાનમાં તો કમસે કમ નથી આવ્યો. અને આવ્યો હોત તો મને કોઈ કદાચ કીધું હોત. પણ હમણાં 2 અથવા દિવસથી તો મીડિયાએ સાહેબ ચલાવ્યો એવું હતો. છે. અથવા હા, મીડિયાએ ચલાવ્યો બિલકુલ. હતો.
અને મીડિયા ચલાવ્યો હોત, પણ નથી આવ્યો લગભગ. એટલે મેં કીધું હું માનું છું હો, કે બિચારા એ બીમાર હોય તો સ્વાભાવિક આવી યસ બધી યસ પડોજનમાં ન પડે, એવું મે બી હોઈ શકે. ભગવાન એને સારું રાખે. આપણે કાંઈ આવશ્યકતા નથી સાહેબ. આપણી સાથે સત્ય છે અને આપણી સાથે આખો સૌરાષ્ટ્ર છે. હું ખોટું કરીશ તો હું જ મોઢું નહીં બતાવું સમાજને. ન્યાયતંત્ર કે આપણો પોલીસ ને એ તો બધા પછીની વાત છે. મને જદી એમ લાગશે સાહેબ કે મેં ખેડૂતોની કે નાગરિકોની શ્રદ્ધા સાથે ખિલવાડ કર્યો છે, તે દિવસે હું સ્વયં મારી જાતને ઓગાળી નાખીશ. હું મોઢું નહીં બતાવું. બાકી જેણે મને અત્યારે ઊંચકીને અથવા તો મારામાં જેને શ્રદ્ધા દાખવી છે કે આ માણસ સાચું બોલે છે અથવા તો અમારા માટે લડે છે, તો સાહેબ એના માટે હું ઘણી વખત કહું છું કે આ કોકને કહીએ તો મેં એક બે જગ્યાએ કીધું તો મને કોકે કીધું સાહેબ આ વધારે પડતું, મેં કીધું તમને જે લાગે તે, પણ હું તમને કહી દઉં દિનેશભાઈ, મારી પણ દિલ્હી તમન્ના છે. અહીંથી જેથી વિદાય લઈએ ને સાહેબ, ખાપણ ઓઢીને જાઉં, તિરંગો ઓઢીને જાઉં તો હા કેજો, એ ગમે તે માનો તમે, એમાં કોઈ ફેર વગરની વાત, એવી દિલ્હી તમન્ના છે. બાકી હરી ઈચ્છા સાહેબ, કાલની કોઈને ખબર નથી. જી દિનેશભાઈ. પણ આપણે હરીને પ્રાર્થના કરીએ કે તમે કહ્યું પ્રમાણે બધું જ સરસ, અને તમે સરસ પત્રકારત્વ કરતા રહો. એ પ્રકારે ફરી પરિસ્થિતિ પ્રકારની થઈ જાય. એટલે ભગવાન જગદીશ, જેવો હરીનું ધણી. બીજું નામ જગદીશ છે. અને જી સર. તમારી જયારે તમને લઈને તમારા ઉપર આક્ષેપ લાગે અને ઓડિયો ક્લિપ જયારે વાયરલ થઈ, ત્યારે પત્રકારત્વનો એક ધર્મ છે કે હું તમારું વર્જન લઉં. એટલા માટે મેં આજે તમને ડિસ્ટર્બ કર્યા છે. પણ થેન્ક યુ ના સર. ના આપ કોઈ જણાવો. વાંધો નહીં સર. જી થેન્ક યુ જી, સર. હવે તો હું ડિસ્ટર્બ થાવ એમ જ નથી, કારણ કે નોકરી બોકરી તો હોય ગઈ, એટલે ભગવાનની દયા છે, ગમે ત્યારે ફોન કરો. ભગવાન હરિઓમ. થેન્ક યુ સર. થેન્ક પેલા યુ. હતું વ્યસ્તતાની ચરમસીમા, અત્યારે થોડીક મોકળાશ તો છે, કમસે કમ નોકરી પૂરતી તો, એટલે બે લીટી વધુ કહી શકાય. હરિઓમ. કાંઈ વાંધો નહીં. ભગવાન જેવું પણ ધન્ય. જાતને મળવાનો મોકો મળ્યો છે, મળી લેજો. બિલકુલ સર, બિલકુલ. આમ હળવાશ તો છે થોડીક. આ બધું તો ઠીક, લૌકિક ને લોકાચાર બધા ઠીક છે સાહેબ, પરમાત્માનું નામ લઈએ છીએ અને કાંઈ વાંધો નહીં. સૌરાષ્ટ્રભરના સંત વિભૂતિઓની પણ આપણી ઉપર કૃપા છે સાહેબ, એની દુઆઓ ખપ લાગશે. અને આ જેટલા ગરીબોના આંસુ લૂછવામાં કાંઈક નિમિત્ત બન્યો છું ને સાહેબ, એ બહુ મોટી ઉર્જા પૂરી પાડે છે. કાંઈ વાંધો નહીં આવે. પણ આવું હાયલા કરે છે, આવું આવતું હોય બધું, આપણે જોઈએ છીએ. આપણે કાંઈ પેલા નથી અને શાયદ છેલ્લાય નથી. જે થાય તે હરી ઈચ્છા બળવાન. છેલ્લે ખેતરના શેઢે મેં જે ડાયરો કર્યો તમારી જોડે, જી સર. એમાં મને લોકો બહુ ખુશ છે. હશે સાહેબ. મને એ તમને કહું, તમારું ટાઇટલ સાથેનું મને કોઈએ ફોટો પાડીને મોકલો છે. હવે હું હમણાં હળવો થાવ ને એટલે બિલકુલ હું જોઈશ, કારણ કે થોડુંક લાંબુ છે, મને ખબર નથી. કહું છું કેટલા મિનિટનો છે સાહેબ? 23 મિનિટ જેવું હશે. હશે, હા. તો હું હળવો થઈને માણીશ બી ખરો સાહેબ, પણ આમાં લોકોને એવું થઈ ગયું. મને એક ભાઈએ તો કોમેન્ટ કરીને મોકલું કે સાહેબ હારું તમે આ એડવાન્સમાં સમજી ગયા ને આ લાઈને ચડી ગયા, કારણ કે હવે આ લાઈન તો પૂરી એટલે હવે ડાયરા કરવાનો દિવસો આવે. એટલે મેં કીધું ભગવાન એક બારી બંધ કરે એકાદી ખોલે. જેવું તેવું અમે આમ નામ બોલ નાખીએ ને કોઈક સહન કરીએ તો એ રોટલા નીકળી જાય. હાલો ને. તો જતા જતા એક ભજન સંભળાવો. જતા જતા અરે મારા સાહેબ, તમે અત્યારે હાહાકાર મચાવ્યો. બહુ એક લાઈન. આહ. આત્માને ઓળખ્યા આમ તો વિના. આ તો અથવા ઈ કોઈ જ પણ કરતો તમારે જે બસ, ગવું હોય. બરાબર અથવા છે. તમારે જે ગવું હોય. તમારે જે ગવું ના હોય. ના, ઈ જ હવે તમે કદાચ મારા ખ્યાલથી તે દિવસે ઈ જ ગવાયું હતું, તો ઈ જ ગવાય દે. કારણ કે આમ તો તે દિવસે હું લાલ બાપુ ત્યાં ગયો તો ગધે થડ, મેં ઈ જ કીધું હતું, આત્માને ઓળખવો એ જુદી વાત છે ને આત્માને ઓગાળવો એ જુદી વાત છે. તો ઓગાળી નાખો ને તો આ અહમ બહમ કઈ ટકે નહીં. એટલે ઈ જ પંક્તિ સાહેબ સંભળાવી દઉં. દરેક મારા આ જે શ્રોતા સાંભળે ને, કારણ કે અત્યારે ગળું સારું નથી, બહુ બોલવાનું થયું છે, એટલે ઈ બધું અમથું સારું નથી, એમાંય વળી પાછું થોડું ખરાબ થયું એમ. તો હવે જેવું થયું સહન કરી લેજો. બરાબર. કેવાય આત્માને ઓળખા એવી ના રે, એ ભવના ફેરા નહીં તો મટે રે જી. કેવા ભ્રમણા ને ભાંગા એવી ના રે, એ લખ 84 નહીં તો મટે રે જી. જય હો સર, જય હો. થેન્ક યુ સર. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ.